આજે લોંગિયા ગામે ઉપરવાસમાં થોડા ભારે વરસાદ અને પાઇપિંગ એક્શનના કારણે લોંગિયા ગામે આવેલ સ્મશાન પાસેનું જે તળાવ છે એ માટીપાળો છે એ પાઇપિંગ એક્શનના કારણે ધોવાયેલ છે અને માટીપાળો ધોવાવાથી લોંગડી તથા લોંગિયા આસપાસના ગામના કોઈને જાનમાલની નુકસાની થયેલ નથી. ના તળાવ અમારે તૂટવાની કારણ છે જૂનો પાળો હતો અને ઉપરથી માટી બધી ધોવાણ થઈ ગયું છે અને ગામમાં કાંઈ નુકસાન થયેલ નથી. અચ્છા, આ જે તળાવ જે છે એનો પાળો જે ખાસ કરીને બનાવ્યો હતો એની અંદર પછી એ તૂટી ગયો હતો અગાઉના વરસાદમાં, અને ત્યાર પછી પાછા હજાર રૂપિયા ગામના ઉઘરાવીને તમે આ પાળો રિપેર કરાવ્યો, બ્લોક પાળો કરીને આ પાછો તૂટી ગયો, તો શું કહેશો તમે? તો સાહેબ આ પછી ઉપરનો જે કાચી માટી હતી એનું ધોવાણ થઈ ગયેલું છે અને એને લીધે પાળો તૂટ્યો છે. અચ્છા, કેટલું પાણી હતું તળાવમાં? અહીં તો ગામનું પાણી આવ્યું હતું, ગામ તળાવનું છે, ગામને સીમનું તળાવ. એવી બી એક વાત છે કે ભાઈ અવારનવાર પાણી આ બધું જે છે એ પુલ ઉપર આવી જાય છે, એટલે આ પાળો કોઈ હાથે તોડે છે એવું કાંઈ? હા સાહેબ, એવી કાંઈ માહિતી નથી. અચ્છા, આ જે આમાં નેશનલ હાઈવે વાળાએ જે ઓલું ખનન કર્યું હતું એ જ આ જગ્યા છે કે બીજી? હા, એ નથી સાહેબ, તો લોકફાળાની છે, લોકફાળાની કરેલી જગ્યા છે.